નમસ્કાર મિત્રો, આજના સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરી દેજો। આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો માનવ કલ્યાણ યોજના શરૂ। રાજ્યના નાના પ્રકારના ધંધાઓ રોજગાર કરતા સમાજના નબળા વર્ગના નાગરિકોને માનવ કલ્યાણ યોજના અંતર્ગત સાધનો, ઓજારો એટલે કે ટૂલ કિટ આપવામાં આવે છે। રાજ્યના અરજદારોએ આજથી એટલે કે તારીખ 3 જુલાઈ 2024 થી આગામી 2 મહિના સુધી www.kutir.gujarat.government.in પોર્ટલ મારફતે ઓનલાઈન અરજી કરી શકશે। ઓનલાઈન વેરિફિકેશન માટેની મોબાઈલ એપ પણ લોન્ચ કરવામાં આવી છે। આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો ટીવી રેફ્રિજરેટર થયા સસ્તા। હવે લોકોને ટીવી, ફ્રીજ, મોબાઈલ ફોન ખરીદવા માટે વધારે પૈસા ખર્ચવાની જરૂર નથી। વાસ્તવમાં નાણાં મંત્રાલયે જીએસટી હેઠળ આવરી લેવામાં આવતા દરેક ઘરેલું ઉત્પાદનો અને મોબાઈલ ફોન્સ માટે ટેક્સ દર ઘટાડવાનો નિર્ણય કર્યો છે। આ સાથે લોકોને મોબાઈલ, ટીવી અને ફ્રીજની ખરીદી કરીને મોંઘવારીમાંથી રાહત મળવાની છે। નવી પરોક્ષ કર પ્રણાલી તરીકે જીએસટીને સોમવારે 7 વર્ષ પૂરા થયા। આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો જીરું ખેડૂતો માટે મોટા સમાચાર। જીરું હવે સોનું બની શકે છે, પણ ખેડૂતો કે વેપારીઓ પાસે માલની તંગી છે। એવો અહેવાલ છે કે ચીનમાં ભારે વરસાદથી જીરાના પાકને 40% જેટલું નુકસાન થયું છે। તેના પગલે ભારતમાંથી માંગ વધે તેવી પૂરી સંભાવના છે। એકલા ભારતની વાત કરીએ તો 45 થી 55 લાખ બોરી જીરુંની જરૂરિયાત છે। જો કે આ વર્ષે 35 થી 45 લાખ બોરીની નિકાસ થવાનો અંદાજ છે। આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો મોદીની ગેરંટી, વાહનો ફ્રીમાં ચાલશે। જી હા દોસ્તો, ગુજરાતના પ્રવાસે આવેલા પીએમ મોદીએ ગઈકાલે સુરેન્દ્રનગરમાં જંગી સભા સંબોધી હતી। આ સભામાં તેમણે ફરી 300 યુનિટ વીજળી અને સોલાર વીજળી વિશે સમજાવતા લોકોને કહ્યું હતું કે હવે પછીનો મેં પ્લાન તૈયાર રાખ્યો છે। તમે તમારા વાહન ફ્રીમાં ચલાવી શકશો। તમારે પેટ્રોલ કે ડીઝલનો ખર્ચ નહીં થાય। તમારું બિલ ઝીરો આવશે। આવનારા સમયમાં પીએમએ ઇલેક્ટ્રોનિક વાહનોને લઈ સૂર્ય ઉર્જા ભરપૂર ઉપયોગ કરવાની યોજના ઘડી રહ્યા છે। આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો ટામેટાએ સદી ફટકારી। કન્ઝ્યુમર મિનિસ્ટ્રીની વેબસાઇટ અનુસાર રિટેલ માર્કેટમાં ટામેટાએ સદીનો આંકડો પાર કરી લીધો છે। તેની કિંમત 130 રૂપિયા સુધી પહોંચી ગઈ છે। એટલું જ નહીં, બટાકા અને ડુંગળીના ભાવ પણ 80 થી 90 રૂપિયાની આસપાસ છે। ચોમાસામાં પ્રભાવિત શહેરોમાં ટામેટાના ભાવ 100 રૂપિયાને પાર પહોંચી ગયા છે। ભારે વરસાદને કારણે ઘણી જગ્યાએ શાકભાજી અને ફળો બગડી રહ્યા છે, જેના કારણે શાકભાજીના ભાવ વધી રહ્યા છે। આગળના મહત્વના સમાચારની વાત કરીએ તો આજે વરસાદની આગાહી। હવામાન વિભાગના મેપમાં આપેલી માહિતી પ્રમાણે આજે સવારે 10 વાગ્યા સુધીમાં અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આજે 10 વાગ્યા સુધીમાં કચ્છ, ભાવનગર, સુરેન્દ્રનગર, મોરબી, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, ખેડા, વડોદરા, છોટાઉદેપુર, આણંદ, પંચમહાલ, દાહોદ, નર્મદા, ભરૂચ, સુરત, તાપી જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે।